સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસો નજીક આવતા રાજકીય ગરમાવો વધ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ પક્ષોના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર અને લોકસંપર્ક માટે જોરદાર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મતદારો સુધી પહોંચવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 6 વિસ્તારમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. સાથે સાથે બેઠકનું પણ આયોજન કરાયું હતું, જેમાં સ્થાનિક પ્રશ્નો અને ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી. આ કાર્યક્રમમાં ઉમેદવાર ધરતીબેન સોની, અનિતાબેન વીરપરા, રણજીતભાઈ રાજપૂત અને પવનભાઈ હેમનાની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા, જેમાં ભાજપના પ્રચારને વધુ ગતિ મળી છે. નમસ્કાર, પ્રજાશક્તિ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે પ્રજાશક્તિ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે વોર્ડ નંબર 6માં અને આપણે વાત કરીશું રણજીતભાઈ જોડે. રણજીતભાઈ, આપને જે કોર્પોરેટરની ટિકિટ આપવામાં આવી છે તો આપનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ શું છે? ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ એટલે જેમને જેમને ટિકિટ મળી છે એ ભારતીય જનતા પાર્ટીના મૂળ પાયાના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીનો દરેકે દરેક કાર્યકર્તા એટલો સક્ષમ છે, એ જ એનું પ્લસ પોઈન્ટ છે. રાષ્ટ્રવાદી વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એકાત્મ માનવવાદની વિચારધારાને વરેલો છે અને એ જ એનું પ્લસ પોઈન્ટ છે કે સેવા માટે એટલો તત્પર હોય છે. એને ખબર છે કે કેવી રીતે કામ કરવું, પ્રજા વચ્ચે કેવી રીતે જવું અને શું કામ કરવું. એટલે એમાં વ્યક્તિગત કોઈ હું એવું નથી માંગતો કે વ્યક્તિગત કોઈ મારો પ્લસ પોઈન્ટ હોય. મારી પાર્ટીની વિચારધારા એ મારો પ્લસ પોઈન્ટ છે. ચૂંટણી જીત્યા પછી આપણે પ્રથમ 100 દિવસ શું કામ કરશો? ચૂંટણી જીત્યા પછી જે કંઈ પણ અમે સમગ્ર આ ફેરણી દરમિયાન અમને જ્યાં જ્યાં જે લોકોએ અમને કીધું છે નાની મોટી વસ્તુ કે અમારું આ નાનું કામ છે કે પેલું જે કામ છે, પ્રાયોરિટી બેઝ પર અમે એને પૂર્ણ કરીશું. અને ચૂંટણી જીત્યા પછી અમે પહેલી અમારી પ્રાયોરિટી રહેશે કે એ લોકોને અમે સામેથી સંપર્ક કરશું. તમારા વોર્ડમાં જે પણ રહીશો છે, જે પણ કુટુંબીજનો છે, એ લોકોને તમારી જોડે સીધો સંપર્ક કરવો પડશે, તો એમના માટે તમે શું વ્યવસ્થા કરી છે? એમને સીધો સંપર્ક કરવો હોય તો સીધો અમારા મોબાઈલ નંબર અમે એમને આપલે કર્યા છે. સાથે સાથે કે અમારી પાર્ટીનું નેટવર્ક છેક બૂથ લેવલ સુધી છે. છેક બૂથ લેવલ સુધી અમારા પાસે કાર્યકર્તા છે અને એ કાર્યકર્તાના બેઝ પર જ, એ કાર્યકર્તાની તાકાત પર જ ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડતી હોય છે, જીતતી હોય છે. અને સ્થાનિક લોકો એ જ કાર્યકર્તાનો સંપર્ક કરતા હોય છે અને એ સ્થાનિક કાર્યકર્તા અમારા સુધી વાત મૂકતા હોય છે અને અમે એ કામનો સંપૂર્ણ એનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરતા હોય. આપ અગાઉના કોર્પોરેટરથી અલગ શું કરશો? ભારતીય જનતા પાર્ટીની એક ખાસિયત છે કે દર વખતે કંઈક ને કંઈક અલગ કરતા હોય છે. આ વખતે જે રીતે તમે જોશો કે કંઈક અલગ એમને કર્યું છે. ગત ટર્મના જે કાઉન્સિલરો જેમને ખૂબ સારા કામ કર્યા છે, અમે એવો પ્રયત્ન કરીશું કે પ્રજાના વિશ્વાસ જે અમારા પર મૂકી રહ્યા છે એમાં અમે ખરા ઉતરીશું. એ અમારો પ્રયત્ન રહેશે. થેન્ક યુ.